થઈ ગઈ ને સેવન. થોડી આપણે 4-5 ચોપાઈ છે ને એ પ્રકરણની લઈ લઈએ, પછી તમારે તમારા વિચારો રજૂ કરવાના હોય અહીંયા. હવે જો સંભારો સાથ એટલે યાદ કરો, એની વાતને પાછી ભાગોળો તો જરા. એટલે અવસર આવ્યો છે હાથ, પણ જો સંભારો સાથ એટલે સાથ તો છે જ આપણે, સુંદર સાથ, આપણે કે બ્રહ્માત્મા બ્રહ્મપ્રિય, પણ આ નાશવંત શરીર ધારણ કર્યું છે અને એની અંદર જીવ છે ને, અને જીવ ઉપર સવાર છે, તો જીવને પણ લાગુ પડે કે નહીં? અત્યારે આપણે આમ સુંદર સાથ કહીએ તો આ શરીર દેખાય છે ને, જીવ અને સુંદર ક્યાં દેખાય? તો આપણને લાગુ પડે ને, જીવાત્માને લાગુ તો પડે ને. એને આ રજરાસ એમાં જે પગલા ભર્યા હતા એને યાદ તો અપાવડાવવું પડે કે નહીં? કારણ કે શું છે, પહેલા ફેરાના લવલે જો આમાં આ કર્મભૂમિ, આમાં કર્મના સિદ્ધાંત લાગુ પડે. ભગવદ્ ગીતાનો સંદેશ એલો કે આગળના જન્મમાં જે કારણમાં હોય ને એ આપણે લઈને આવી. તો આ દેવાપી અને મરુ, આપણા જે બે મેઇન પાત્રો છે ને, દેવાપી દેવચંદ્ર, આપણે કઈ સુંદરભાઈ કે શ્યામાજી, અને મરુ ઇન્દ્રાવતી છે ને, મેરા ઠાકુર કે સતીના. તો દેવાપી અને મરુ આગળના જન્મમાં એના કારણમાં શું છે? બ્રહ્મ. અને એ બ્રહ્મ છે, બ્રહ્મને જાણવાની ઈચ્છા એ તેના કારણમાં છે. એટલે આ જન્મમાં એ એક લઈને આવ્યા કે નહીં? તો આપણા ફેરાના લવલેસ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે એમ કહીએ, આપણે વ્રજવધુ તરીકે આવ્યા હતા કે નહીં? તો વ્રજવધુ તરીકે આપણે આવ્યા હતા, કેટલું સિમ્પલ, ઘરમાં રહેતા આપણે સંસારના લોકો જેવા સામાન્ય હતા, એવા જ કપડાં પહેરતા નહીં. કોઈ સાધુ વેશ આપણે પર્ટિક્યુલર કે ધારણ કર્યો તો પહેલા ફેરાના લવલેસ જોયા, સિમ્પલ, જેમ અત્યારે સંસારમાં ઘરમાં રહી છે એમ જ ને. પછી જોજો એક રસ્તો આખો અલગ હતો કે પોતાના ઈષ્ટદેવને મેળવવા માટે ટાઈમ ટેબલ અનુસાર એના ઘર પરિવાર પ્રમાણે મંદિરમાં બધી જતા, પણ ચિત્તમાં જે કાનડો હતો ને એ જે ભક્તિ હતી એ રસ્તો જ કંઈક અલગ હતો. આપણે એ રસ્તા ઉપર ચાલવાનું છે. એટલે પોતાના ઈષ્ટદેવને મેળવવો જ છે, એના માટે મંદિરમાં ન જતો. હા, કોઈ પ્રથા કે પ્રણાલી પ્રમાણે કરતા, પણ કાનુડાને મેળવવો છે એના માટે મારે મંદિરમાં જવું પડે એવું નહીં. તો 24 કલાક ચિત્તમાં ને ચિત્તમાં. અને બીજું, ટોળાની જરૂર નહોતી એને. જો આપણા ચિત્તમાં છે હોય, આપણા પેલા ફેરાના લવલેસ છે. કઈ રીતે? તો કે 12,000 ભેગી થતી બ્રજની અંદર એક સાથે, 12,000 ભેગી થઈ પછી કાનુડાને મળી. એ તો કોઈ પણ મોહલ્લામાં જાય કે શેરીમાં જાય, થોડીક સખ્યું હોય તો એ કાનુડાને મળે, અને પછી બીજી સખ્યુને જ્યારે મળે ત્યારે કેટલો આનંદ કરે. એટલે જ્યાં ભેગા થતા ને ત્યાં શરીરથી સંબંધ નહોતો, રૂહ આત્માથી સંબંધ હતો. એટલે તરત જ મળતા વેત સહુર શરૂ થઈ જાય, વાતચીત શરૂ થઈ જાય. કોના વિશે? કાનુડા વિશે જ ને. પોતાના આત્માના ધણી વિશે જ વાતો કરે, બીજું કાંઈ નહીં. એટલે જુઓ, પરમધામમાં સંયોગ છે, વ્રજની અંદર 24 કલાકમાં વધારે કલાક મળવાનું નથી થતું, ક્યારેક જ મળવાનું થાય ને. એટલે વિયોગમાં સંયોગ છે, પણ ત્યાં ત્યારે ટોળાની કોઈ જરૂર નહોતી. સમજવા જેવું છે. અને ખરેખર આપણા ચિત્તમાં પહેલા ફેરાનું જ હોવું જોઈએ. તો આ જે ઉત્તમ જીવો છે ને, દેવાપી ને મરુ, આપણો જીવ ઉત્તમ હોય, આ વાણી સાથે સંબંધ એમનો ન થાય. આપણે અંકુરિત આત્મા છે, આ વાણીની ચોપાઈઓ આપણે ગમવા લઈ કે એમનો થતું નથી. એની પાછળ આ કારણ. અવસર આવ્યો છે હાથની. તો આપણે ચર્ચા કરી હતી કે વાલાજી પોતાનો ઈષ્ટ દેખાડશે, સાબિત કરશે, કરીને બતાવશે. અને એ તો આપણને જોવાની ઈચ્છા હોય ને, જે આપણે પરમધામમાં નહોતા જોઈ શકીએ, એ અહીંયા જોવા મળે. હાથજીના દિલની વાતો અહીંયા જાણવા મળે. તો આપણી માટે અવસર જ કહેવાય. એમ તો અવસર જ છે, પણ અવસર શા માટે પાછો? કે વ્રજ અને રાસની અંદર આપણે પરમધામની જ લીલા કરી, પણ ઓળખાણ નહોતી, અજાણતા કરી ને. હવે જાણકારી મેળવી, જાણ થઈ ગઈ. તો અવસર શું કામ? જામનગરની અંદર તારતમ આવ્યો ને, તો તારતમથી વ્રજ અને રાસની અંદર લીલા કરી, પણ કઈ નિસ્બતથી કરી, કયા સંબંધને કારણે કરી, એ જાણવા મળ્યું. એટલે પરમધામની નિસ્બતથી વ્રજ અને રાસની લીલા જે ઓલરેડી થઈ ચૂકી છે, એ
એ પાછી ચોપાઈના રૂપમાં અવતરિત થઈ અને વારંવાર આપણે વાગોડી તારતમના માધ્યમથી તો એ કેવો રસ પીવા મળે કે નહીં? એટલે આ પાછો આપણને શું મળ્યો? ઉત્તમ અવસર મળ્યો કે નહીં? એટલા માટે નામ આપ્યું અવસર. એટલે પહેલા ફેરામાં જેમ આપણે સમર્પિત થયા હતા ને એમ કોઈ પણ શંકા રાખ્યા વગર જ્યારે તમે વાણી પકડો ને, ચોપાઈઓ વાંચો ને, તો તમારી જાતને એટલી હેબિચ્યુઅલ બનાવી દો કે તમારા ચિત્તમાં એના સિવાય બીજો કોઈ વિચાર આવે નહીં. આવો અવસર આપણને મળ્યો છે. હવે આગળની ચોપાઈ જોઈ ને કોને મોકલા છે આપણા માટે? તો પહેલા પ્રકરણની ત્રીજી ચોપાઈ બોલ્યા ને એ જ આવે ને, બાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા. તો આ બીજી ચોપાઈમાં શું છે? સુંદરબાઈ આપણ માટે એકાઈ આવ્યા છે આણી ભારજી, એ આપણને અડગા નવ મૂકે કે કરે? ચોપાઈ છે અમારા સામે કરે છે. એટલે જો આ ચર્ચા ચાલુ હોય ને ત્યારે સિલેબસ અને પ્રકરણ આપણી પાસે હોય છે. હવે કેવી ફેસિલિટી તમે જોવો ખરા, એ ચોપડી લાવવાની જ નહીં, ના એની મટીરિયલની ઝેરોક્સ કરવાની. પાછું એમાં તો ઉપર નીચે થાય નહીં, આંગળી એડી હોય, અને આમાં તો ઉપર નીચે થાય, નાનું મોટું થાય. ફેસિલિટી તો પોઝિટિવ યુઝ કરીએ તો હે. એ આપણને અડગા નવ કરે, એ કાંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી, સંભારો સા અવસર આવ્યો છે હાથજી. બોલો, અવસર હાથમાં આવ્યો છે કે નહીં? વ્રત અને રાસની લીલાને તારતમથી જાણીને નિસ્બતથી એનો રસ પીવાનો છે. અને વ્રત ને રાસ તો ખરા, પણ સાક્ષાત આપણા પરમધામના 25 પદ, ઈ અષ્ટપ્રહરની લીલા, ઈ તો ઠીક, પણ બાલાજીના દિલની અંદરની વાતો જે પરમધામમાં જાણી શક્યા નહોતા, એ બધી જાણકારી અહીંયા મળશે. તો હાથમાં અવસર આવ્યો છે કે નહીં? તો કોણ આવ્યું છે આપણ માટે? આપણા આગેવાન બની સૌથી બધી મહેનત કોણે કરી? બધું ભેગું કોણે કર્યું? સંપત્તિ એકઠી કોણે કરી? હવે એ લૂંટાવી રહ્યા છે. આપણે શું કરવાનું છે? અને એ એવી સંપત્તિ છે જેટલી લૂંટાવશો ને વધશે, ઘટશે ને. તો સુંદરબાઈ આપણા માટે કાંઈક આવ્યા છે આણીવા. કેમ પેલા નહોતા આવ્યા? પેલા આગેવાન નહોતું ને કોઈ, હા નહોતું ને. રસમાઈ નહીં ને રાસમાઈ નહીં. હવે આગેવાન કોણ? સૌથી પહેલા આવે, કારણ કે એના દિલની અંદર સૌથી પહેલા આપણા ધણી બિરાજમાન થઈ ગયા ને. તો આ વાર આવ્યા છે. એ આપણને અળગા કરશે, આપણને એનાથી ક્ષણ માટે પણ થોડાક જુદા કરશે. એ આપણને અળગા ન કરે. કેમ અળગા નહીં કરી શકે? કેમ એની અંદર એવો ભાવ આવ્યો છે? દેવચંદ્રજીને કેવો ભાવ આવ્યો? ચર્ચા કરતા અને બ્રહ્માત્માઓ આવીને બેસીને સાંભળે તો દેવચંદ્રજીને બહુ આનંદ હતો. અને એમાં નવા કોઈ આવે તો એ દિવસે તો એમના આનંદનો પાર ન રહેતો. બાલાજીને પ્રાર્થના કરતા, ઓહો, આ બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી છે, અને હે રાત્રિ તમે એને મારી પાસે મોકલો છો, અને હું વ્રજરાસ અને પરમધામની ચર્ચા કરી એને જગાડી રહી છું, રસ પીવડાવી રહી છું. ધન્ય છે મારી જાત, હું કેટલી ધન્ય છું એમ. તો વધારે ને વધારે જાગે એ તમે મારી ઉપર મહેર કરજો. તો દેવચંદ્રજીનો ભાવ કેવો સરસ મજાનો છે. બાલાજી સત્ય છે, બાલાજીની અંદર બેઠા છે. પ્રાણ આધાર એટલે આપણા પ્રાણના આધાર આપણા ધણીએ સાક્ષાત સુંદરબાઈને આપણા માટે મોકલા છે ને. એટલે આગળના પ્રકરણની ચોપાઈ છે, પણ આની સાથે આવી જશે. એ ચોપાઈ એટલે લખી લઈએ કે સુંદરબાઈનું મહત્વ સમજાવે છે. હો, આ પ્રકાશ ગ્રંથમાં જ આગળ આવશે. સુંદરબાઈ અંતર્ગત કહાવે. હું લખાવી દઉં છું 4-5 ચોપાઈ એક સાથે. ઓકે, સુંદરબાઈ અંતર્ગત કહાવે.
પ્રકાશ વચન અતિ ભારી, સુંદરબાઈ અંતર્ગત કહાવે પ્રકાશ વચન અતિ ભારીજી. હવે ત્રીજું ચરણ, સાથ સકલ તમે મળી સાંભળો. સાથ સકલ તમે મળી સાંભળો. સાથ સકલ તમે મળી સાંભળો. પછી ચોથું ચરણ, જોજો તારતમ વિચારીજી. જોજો તારતમ વિચારીજી. હવે આગળની ચોપાઈ, શ્રી સુંદરબાઈ લઈ આવ્યા. શ્રી સુંદરબાઈ લઈ આવ્યા. શ્રી સુંદરબાઈ લઈ આવ્યા. પછી બીજું ચરણ, ઇન્દ્રાવતી ઉપર પૂર્ણ દયા. ઇન્દ્રાવતી ઉપર પૂર્ણ દયા. તો હવે ખાસ ચરણ આવે, હૃદય બેસી. હૃદય એટલે હૃદયમાં. હૃદય બેસી કહેવરાવ્યું એ. હૃદય બેસી કહેવરાવ્યું એ. સાથ માટે કીધા સને. સાથ માટે કીધા સ્નેહ. સાથ માટે કીધા સને. પૂરેપૂરી લખાઈ ગઈ બે ચોપાઈ. હાલો હવે ત્રીજી. હવે હિન્દીમાં આવશો. મહામત કહેવે યો કર. મહામત કહેવે યો કર. મહામત કહેવે યો. યો ઉપર મીઠું. યો પછી કર. એટલે આ રીતે કહે છે. મહામત કહેવે યો કર. હમ સૈયા દોડી થાય. હમ સૈયા દોડી થાય. થાય એટલે બહુ ઝડપ. હમ સૈયા દોડી થાય. પર ત્રીજું ચરણ, પર એટલે પણ એમ. પર એ પટ. પર એ પટ. પટ પર એ પટ સુંદરબાઈ બીના. પર એ પટ સુંદરબાઈ બીના. કિન્હુ ન ખોલ્યો જાય. પર એ પટ સુંદરબાઈ બીના કિન્હુ ન ખોલ્યો જાય.
હજી બીજી બે ચોપાઈ છે. बात सुंदरबाई की और है, बात सुंदरबाई की और है. बात सुंदरबाई की और है. પછી બીજું ચરણ और उनकी और रवेश. બે વાર और આવશે. और उनकी और रवेश. और उनकी और रवेश. પછી ત્રીજું ચરણ गत मत उनकी और है. गत मत उनकी और है. गत मत उनकी और है. हम लिया. चौथुं चरण हम लिया सब उनका भेष अथवा तो भेष. हम लिया सब उनका भेष. આપણે ભેટ લેવું ને ભેસ એમ. हम लिया सब उनका भेष भेष भेष. હવે છેલ્લી ચોપાઈ લખી લો. मोहे सिखापन उनकी. मोहे सिखापन उनकी એટલે મને શિખામણ એમની છે એમ. મોહે શિખાપન ઉનકી. હવે થોડું પુરાણ આવે ને એટલે બીજું ચરણ દે ફુરમાન. ફુરમાન એટલે આદેશ આપો. દે ફુરમાન કરી રોશન. દે ફુરમાન કરી રોશન. दे फुरमान करी रोशन. इंद्रावती तो कहेवही. ત્રીજું ચરણ इंद्रावती तो कहेवही. એ દો વિધ કરી ચેતન. इंद्रावती तो कहेवही. जो अथवा तो ये આવે છે જો દો વિધ કરી ચેતન. જો દો વિધ દો એટલે બંને રીતે. દો વિધ કરી ચેતન. જો દો વિધ કરી ચેતન. હજુ આપણે પેલી ચોપાઈ લખી સુંદરબાઈ અંતર્ગત કહાવે પ્રકાશ વચન અતિ ભારી. ભારી એટલે શું? બહુ વજનદાર ને. આમ પહેલા આમ બાહેરી અર્થ લે તો વજનદાર, પણ ભાર એટલે હું કે આ દુનિયામાં આ વાણી બધી પ્રગટ થઈ હતી અકથ અગમ, જે કહેવાયેલી નથી, જે આજ સુધી સમજાયેલી જ નથી. હવે એવી વાણી અચાનક કોઈ આવીને અને એ આટલી સરળ ભાષામાં એ તો આને સમજવા વાળું કોણ અને લેવા વાળું કોણ? એટલે જેવા તેવા વચન છે આજે અજવાળું થઈ રહ્યું છે. આ બ્રજરાસ અને પરમધામના જે નવતનપુરીમાં તારતમથી ખુલાસા થઈ રહ્યા છે. અને એ પાછું કેવું ખબર? સુંદરબાઈ અંતર્ગત. અંતર્ગત એટલે એમના હૃદયમાં કોણ બેઠું? એ કઈ દેવચંદ્રજીની તાકાત નથી. અંદર કોણ બેસી ગયું છે? એટલે અંતર્ગત કોણ બેઠું છે? રાજજી. અને એટલે ખુદ જો પરમાત્મા અંદર આવી પછી આ વચન આપણા માધ્યમથી પ્રગટ કરાવતા હોય તો આ વચનો જેવા તેવા પ્રકારના હોય. એક કેવું કરે છે જાનો મન શ્રી ધનીજી દયાએ ગામ સે વચન એ બાની ચિત્ત દે સુન્યો સાર કૃપા કર કહે. અને એક તો ભાઈ છે ખબર? એ બાની ધની મુક્તે કહે સોએ દુનિયા ક્યો કર લે. આ સાક્ષાત ધણીજીના મુખમાંથી વાણી કે તો આ દુનિયામાં કેપેસિટી છે? દુનિયા ઈ પાત્ર છે કે જે આને ગ્રહણ કરી શકે? એટલે આ વચન કેવા છે? પ્રકાશ વચન અતિ ભારી. તો બસ સાંભળશે કોણ? કામ સાંભળે કોણ સાંભળે? આ દુનિયાની જીવ સૃષ્ટિ સાંભળે કે નો સાંભળે? વચનો કોની માટે આવ્યા છે? અને ગ્રહણ કરશે કોણ? તો એમ કે બીજા સાંભળે કોણ સાંભળે? પણ સાત સકલ એટલે હે મારા સુદર્શન તમે બધાય મળીને તો સાંભળો.
અને તમે હાંડડા પછી ઘરે જઈને પાછા હારું ચરણ કેવું સમજાવે કા તમે સાંભળો જ છો, બધે સાંભળો છો, તમે તો સાંભળો, બીજા કોઈ સાંભળે એનો પણ હાંડડા પછી ઘરે જઈને એની ઉપર જોજો તારતમ વિચારી, એની ઉપર તમારે પોતાનું મંથન પણ કરવું પડશે. તમે વિચાર નહીં કરો ને તો આ માયા કેવી છે, આ કાલ માયા, કાલ બધું ભૂલવાડી દે હો. કાળ ગમે એવું યાદ હોય ને તો ધીમે ધીમે ગમે એવું દુઃખ હોય સુખ હોય બધું પણ આપણે ન કહીએ સમય બધાની દવા છે, દવા એટલે ભૂલવાડતી થાય ને, પણ આ ભૂલાવવું જોઈએ. ભૂલાય તો શ્રી સુંદરભાઈ આપણા માટે લઈને આવ્યા છે. અને જો એ વાણી સાત માય કહેવાણી પણ કેને ના કીધો વિચાર, પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને આવે. આ વાણી સુંદર સાતમાં બધે કહેતા હતા કે નહીં જામનગરની અંદર, પણ પછી રાજજી દેવચંદ્રજીમાંથી નીકળીને ફક્ત ઇન્દ્રાવતીમાં કેમ બિરાજમાન થયા? કેમ બીજી બધી ધામની શક્તિ નહોતી એની અંદર કેમ બિરાજમાન ન થયા? અને આની એકની અંદર જ થયું, આની એકની અંદર જ દયા થઈ અને એને જ આપણે આપ્યું પાછું. બીજા કોઈ નહોતા પાત્ર, પણ બીજા કોઈ વિચાર ન થયો તુમ દેખો ને મેં ક્यों ના દેખો. એ હોવું તો જોઈને કે તમે હું બે એક જ ઘરેથી આવ્યા છો, તમને દેખાય મને આટલું તો દેખાવું જોઈએ ને. આવું કેમ? તો આવું મંથન શરૂ થાય ને, અને એના માટે મંથન શરૂ થાય તો ઘણું છોડવું પડે હો. મંથન શરૂ થાય અને છોડવું પડે તો ઓટોમેટિક પકડશો કોને? એટલે ઇન્દ્રાવતી ઉપર પછી પૂરેપૂરી દયા આ માટે થઈ, કારણ કે પાત્ર એવું હતું ને. તો હૃદય બેસી કહેવરાવ્યું એ કેમ દેવચંદ્રજીના હૃદયમાં બેસી વ્રજરાજ પરમધામની ચર્ચા થઈ. અપ્સામાં ગયા તો અપ્સામાં કોની અંદર બિરાજમાન થયા? એમના હૃદયમાં બેસી ગયા ને કોણ? સાક્ષાત રાજ્ય અને સાથે સાથે દેવચંદ્ર. અને સાથ માટે આ વાણી જે અવતરિત થઈ છે ને ચોપાઈના રૂપમાં, એ કોની પ્રત્યેનો સ્નેહ છે? આપણા ધણીનો. આ વાણીના સ્વરૂપમાં અવતરિત થઈ આ ચોપાઈમાં. રાસની અંદર એવી એવી લીલાઓ છે જેનું તમે જીવ સૃષ્ટિ સામે વર્ણન ન કરી શકો, છતાં પણ કોની માટે કહ્યું? જરાક શરમ રાખ્યા વગર કોની માટે? સાત માટે કીધા છે. આ વાણી સુંદર સાત માટે, એ વાણી સાત માટે કહેવાની ન કહેવાય. માયા માહે આમને કહેવાય. કોના માટે પ્રેમ છે? આપણા ધણીને આપણી માટે પ્રેમ છે, આપણા પ્રત્યે પ્રેમ છે, એટલે આ વચનો જાહેર કર્યા ને. તો મહામતી એમ કહે છે, આ રીતે કહે છે કે આપણે બધી સખ્યું આમ ઝડપથી દોડી દોડી જાય છે બાલાજીને પકડવા અને બધું ફટાફટ જાણી લેવા. પણ જ્યાં સુધી સુંદરબાઈને ન ઓળખો ને, સુંદરબાઈનું જે જીવન ચરિત્ર છે, સુંદરબાઈ થકી જે લીલા છે, એ લીલાનો રસ જ્યાં સુધી તમે ન જુઓ ને, એ પટ સુંદરબાઈ વિના. આજે આ પટ એટલે પડદો, તારતમનો પડદો ઓળખો છે, તારતમ પટ છે એ પણ ક્લિયર કરવો છે, અને સંસારનો પડદો છે એ દૂર કરવો છે ને. તો ભવસાગરને ખોલવો પડે ને, ભવસાગરને જાણવો પડે, આ વૈરાટે જાણવું પડે. એ વૈરાટે ચર્ચા કોણ કરતા બધી જામનગરની અંદર? આ કોઈ પ્રકરણ છે પ્રકાશમાં કે વેદ શાસ્ત્રોના વચન હવે કોણ કહેશે? ભાગવતના વચન અમને કોણ સંભળાવશે? તમે તો છો નહીં, છે ને. એટલે આ બધું ઓળખવાનું છે, તારતમ્ય ઓળખવાનો છે, સંસારને ઓળખવાનો છે. સુંદરતાએ વગર આ કોઈ ખોલી શકે નહીં. કેટલી મહિમા ગાય છે, તમે જુઓ તો ખરા સુંદરબાઈ. અને સુંદરબાઈની વાત તો એ કે અલગ જ છે પહેલેથી. એની રીત ભાત જ કંઈક અલગ છે, એમની સમજણ કંઈક અલગ જ છે. અરે અમે બધે તો એણે જે રસ્તો ચીંધો ને, એટલે અમે તો એમનો વેહ લીધો હોય ને એવું લાગે. વેશ અમારું પોતાનું કાંઈ સ્વતંત્ર છે નહીં. એણે જે રસ્તો બતાવ્યો એ જ રસ્તા ઉપર અમે ચાલીએ છીએ. અમારું સ્વતંત્ર કાંઈ નથી, અમારા અમે કોઈ તાકાત નથી. આ તો સુંદરબાઈએ બતાવ્યું ને ત્યારે માયામાંથી બહાર નીકળ્યા. તો મોહે શિખા પર ઊન કીધો. આપણને શિખામણ કોની? આપણને શિખામણ કોની? સુંદરબાઈની. અને દેવભૂમાં એટલે મને હુકમ કર્યો કે સગુણ અને સગુમાને તારે જગાડવાની છે, અને આત્માને જગાડી ઈ મેળો તો તારા દ્વારા થવાનો છે. અને મેં તો વેદોનું અધ્યયન કર્યું, પણ કતેબનું અધ્યયન, પુરાણ પક્ષ તો તું જ અધ્યયન કરીશ. તો બોલો, એ સમયે પુરાણની વાત નહોતી કહી દીધી દેવચંદ્રજી? હું દેવચંદ્રજીને નહોતી ખબર પુરાણમાં શું છે? એને એટલી તો લાઈટ થઈ હતી, કારણ કે એની અંદર સાક્ષાત ધણીજી બિરાજમાન હતા. અને ધણીજી જ રાત પછી બનારસમાં કુરાન લઈને આવ્યા હતા. તો ધણીજી જેની અંદર હોય એને કુરાન પ્રત્યે આકર્ષણ ન થાય, પણ એ ખોલી શક્યા
નહીં. પણ પુરાણની વાત કીધી તો ખરા ને કોને? ગરા ઠાકોરને ન કીધી? પહેલી જ મુલાકાત ન કીધી કે પુરાણ તમે ચોક્કસ વાંચશો, તમારા સાથે તમે ખુલાસા થશે ને. તો ઇન્દ્રાવતી કહે છે મારામાં કાંઈ તાકાત નથી, આ બધું પહેલેથી મને એણે કીધું છે. બે રીતે ચેતન કરી મને, વેદ શાસ્ત્રો સંતોની વાણી એ તો મને કીધી, પણ કતેબ ગ્રંથનું પણ મને કીધું, એમાંય આપણી જ વાતો છે. આ બે રીતે મને પહેલેથી ચેતન કરી, મને સાવધાન કરીને કાર્ય કરવાનું છે. એટલે આ સુંદરબાઈની મહિમા ગાય છે ને, એ આપણને અળગા કરે ક્યારેય કરશે નહીં. હવે ત્રીજી ચોપાઈ આપણે ગાશું નહીં. ઓકે, સુખના તરમાં ખીણ ન મૂકે તો સાક્ષાત અળગા કેમ થાય? કૃપા ભાલાજીની એહી કહું, જો જુએ જીવ રુદિયા માય. આ જીવ શબ્દ એવો કેમ? હવે સમજવા જેવું છે, કારણ કે ભૂંડો કોણ છે? આમ રાસની અંદર પહેલા 3 પ્રકરણ કરો ને તો પહેલા મોહજલનું પ્રકરણ, પછી બીજું માયા ગઈ પોતાને ઘેર, હવે આતમ તું જાગ્યા નહીં ઘેર. પણ ત્રીજું પ્રકરણ આવે ને તો આતમને તો પ્રેમથી બોલાવે, હવે આતમ તારે જાગવાની ઘડી આવી. પણ જીવનું મૂકે ને એટલે ભૂંડા જીવ ભૂંડો કાં કીધું? કારણ કે માંડ તમે અખંડ આનંદ તરફ પડો ને, ઓલો જીવ છે ને એ તમને કઈ બાજુ પડે? આ સમજાય છે? જ્યાં સુધી તમે આનંદ અખંડ અપાર આનંદ જોતો છે એ બાજુ વળો, આ જીવ પાછો આ સંસારની બુદ્ધિઓ તરફ વાળો. એટલે જીવને વારંવાર કે ભૂંડા જીવ જાગજે. આપણે નિંદ્રા કરવાની નથી, સૂવાનું નથી. તો આ ચોપાઈ એવું કે છે સુખના તરમાં ખીણ ન મૂકે. તો જો કે તો સ્વપ્નવત સંસાર જ છે, બ્રજ ને રાસ અને આ જાગરી પ્રમાણ મોહ સાથેની રાત્રિમાં જ છે. પણ બ્રજ રાસમાં કેમ સ્વપ્નવત કહી દીધું સુખના તરમાં? કારણ કે એ સમયે તારતમનું અજવાળું થયું નહોતું, એટલે જાણકારી નહોતી કે કયા સંબંધને કારણે આપણે આ લીલાનો રસ લીધો, તો લીલા કરી. એટલે એ અજાણતાથી લીલા કરી ને, એટલે ત્યારે જુઓ કાંઈ જાણકારી નહોતી, કાંઈ ઓળખાણ નહોતી, કોઈ બાલાજી આપણને અળગા કર્યા નહોતું. હવે તો સાક્ષાત પરમધામની ઓળખાણ આપી, પરમધામનો સંબંધ છે એની ઓળખાણ કરાવી, તો હવે એ આપણને અળગા મૂકે? અથવા તો એ ઓળખાણ થયા પછી આપણે એનાથી અળગા થવાય? આ ચરણ શું કહે છે? બાલાજી આપણને અળગા મૂકશે કે આપણી માટે કહે છે? બીજું ચરણ, તો સાક્ષાત અળગા કેમ થાય? બ્રજરાસમાં આપણને અળગા ન કર્યા, હવે તો આપણને આપણી ઓળખાણ થઈ ગઈ, તો સાક્ષાત આપણે હવે આપણે બાલાજીથી અળગા થશું. તો આ તો બાલાજીની કૃપા છે. પણ જીવે ક્યાં વિચાર કરી જોવાનું છે? જો જીવ જુએ હૃદયા માહે, બહારથી વિચાર નથી કરવાનો, ચિત્તથી હૃદયથી આના ઉપર વિચાર કરવાનો છે. જો પાછો જીવને જ આગળ કરે છે, જીવ માટે છે. એટલે આપણા જીવ ઉપર સુરતા સવાર થઈ ગઈ તો પહેલા ફેરાના લવલેસ કયા છે? બ્રજ અને રાસ. એટલે વારંવાર જીવને બ્રજ અને રાસ પાવો જ પડે. કારણ કે એને બીજા શાસ્ત્રોના માધ્યમથી બ્રજ રાસની ખબર છે, બ્રજ રાસનો એ વિરોધ નહીં કરે, બ્રજ રાસમાં એની શંકા નહીં થાય. કોને? આપણા જીવ. બાકી બધું થાય મારા સંપ્રદાયમાં, મારા પુસ્તકમાં તો આ નથી બ્રજ રાસ, પણ બધાયના પુસ્તકમાં, બધાય શાસ્ત્રોમાં બ્રજ રાસ તો છે. કોઈ પણ સંપ્રદાય બ્રજ અને રાસની વાત છે ને એનો વિરોધ કરી શકે નહીં. તો જીવ એને સ્વીકારશે જ નહીં, એને સ્વીકારશે તો પછી આગળ પરમધામ છે એ થાળીએ જમશે ને થોડી. એટલે બ્રજ રાસ એટલા મહત્વના છે. અને આગળ ચોથી ચોપાઈ આપણે લઈ લઈએ. એવડી વાત વાલો કરે રે આપણ શું, પણ નથી કાંઈ સાથને સારથી. ભરમ ઉડાડી જો આપણ જોઈએ તો ક્યાં બેઠા છે? તો બેઠા છે આપણમાં આધાર. આધાર એટલે કાનુડો. તો કૃષ્ણ હું ફક્ત દેવચંદ્રજીના હૃદયમાં જ બેઠા છે, ફક્ત મહેરાજના હૃદયમાં બેઠા છે? અરે આ વાણી એમ કે છે ક્યાં બેઠા છે? આ જાગૃતિ પ્રમાણમાં કૃષ્ણ સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીને દર્શન નહીં દે, એને ક્યાં બેસાડવાના છે? અથવા તો બેઠા પણ પાત્ર તો જોઈને એનું થોડા બેસી કાનુડો. એટલે
આવડી મોટી વાત કરે છે, આટલું બધું બધું જ જાણ કરતી હતી. વાલજીએ પોતાના દિલની એક વાત પણ બાકી રાખી નથી આ વાણીની અંદર. એટલે આટલી આટલી વાતો આપણને વાલાજી કહે છે, પણ નથી કાંઈ સાથ ને સાર દી. પણ આપણે આટલોય સાર એનો લેવા તૈયાર નથી. અને મંત્રમાં આપણે શું બની એ સતબાની મત કે લેવું જોઈએ તો હવે એ તો બધું તું નહીં લઈ હતી ને, આપણે 18,758 બધું લઈ હતી. પણ આપણે તો જો મંત્રમાં જ કહી દીધું આખી આ સતવાણી મથી એમાંથી સાર લવ. પણ સુંદર સાર તો કાંઈ સાર લેતો નથી. પણ હુકામ સાર નથી લેતો? ભ્રમ છે. હમણાં અમે બ્રેક પડી ત્યારે ચર્ચા કરતા ત્યાં એમણે સરસ એક વાત કરી. એમને એમ ચર્ચા થઈ, ખેલ તો બધો મનનો જ છે ને. એ ખેલ સકલ હે મન કા. આ આખો મનનો ખેલ છે. આ મારો કુટુંબ, આ મારું પરિવાર. એ કે મારા જ છે. એ કે આને ક્યાં જતો? કે સંસાર. હમણાં અમે વાત કરી તો સંસારે મારો દીકરો હળગતો હોય, જો મારો દીકરો હોય તો ભેગો ભેગો હું નો હળગી જાઉં, અને હું હળગતો હોઉં તો મારો દીકરો હળગે. આ તો ખાલી આપણે ફોનમાં લીધી કરી હાલો બાળવા જાય, પછી એ બળે ને આપણે ભ્રમ કેવો ખબર, બહાર નીકળીને આપણને તેમ થાય આ આપણી એમ નહીં થાય. આ ઘટના આપણે તો બહુ વાત છે, પણ ક્યારે થઈ ખબર છે હે? એટલે બધાને ખબર છે મૃત્યુ અંતિમ સત્ય છે, પણ બધાની ભ્રમ છે કે મને મૃત્યુ આવશે. આ ભ્રમ છે ને, તો આ ચોપાઈમાં છે પૂરો. કેમ આપણે સાર નથી લઈ શકતા? આપણે જીવ ઉપર સવાર છે. જીવ ગુંડો કેવો છે, એ ભરમ ઉડાડતો નથી, પણ ભ્રમ ઉડાડવો પડે. ભરમ ઉડાડી જો આપણ જોઈએ, કયો ભ્રમ? આઈનું જે હું પણ છે ને, હું એ હું પણ દૂર થવું જોઈએ. અને હું પણ હું ભ્રમ મોટો કયો, આ મારા માતા પિતા એને મારે સાચવવાના, આ મારા દીકરા એને મારે મોટા કરવાના, આ મારો પરિવાર હું નો હોઉં તો ઘરમાં કમાવાળો એક હોય ને ખાવાવાળા 4 હોય, 5 હોય ને તો ઓલો જે આગેવાન હોય ને જે કમાતો હોય એને ખાલી એમ થાય ને બાય ચાન્સ તો મને કાંઈ થઈ ગયું તો આ 4 જણા રખડવી પડશે, થાય કે નહીં? પણ તમે એ જોજો તમને કાંઈ પણ થઈ ગયું તો એ 4 જણા તમારી એક નહીં આવે. આ સમજાય છે? પણ આપણને ભ્રમ છે મારા છોકરાને મારા સિવાય મોટા થાય ને હું નો તો શું થાય? આ મોટો ભ્રમ છે. કોઈ થઈ જાય કે નહીં? એટલે આ ભ્રમમાંથી બહાર નીકળવાનું. આ ભ્રમમાંથી નીકળશો તો પ્રશ્ન ક્યાં છે? કારણ કે આ જે મારું મારું કરી છે ને જે બાહ્ય જગત, હા એમાં છે ખરા, પણ આ મારા છે ને ભ્રમમાં નીકળો છે. આપણી સાથે છે ત્યાં સુધી બધા સાથે સંબંધ તો છે, પણ જે આપણે એટલા વેળવીને બેઠા છે ને, ઓહો મારા છે મારા છે, આના વગર તો મને મજા ન હોય, મારા વગર કોઈ બધી આવે. તમે ખાલી મહિનો છે ને હોસ્પિટલમાં દાખલ લીધો, 3 દિવસ સહાનુભૂતિથી તમારે ખબર કાઢશે. પછી ડોક્ટર કહી દે ને આ ભાઈ હવે આમ જ રહે. એટલે બાકીના 27 દિવસ જો ખાલી ગામને દેખાડવા ફોર્માલિટી કરશે. પછી એને એનું કામ કરવું હોય કે નહીં, એની ઇન્દ્રિયો તમારા ખાટલામાં રાખશે. આ અનુભવ કરતો મેં તો આ ઉંમરમાં કરી લીધો. સિમ્પલ વસ્તુ છે. એના કરતાં તો ભાઈ અમુક સમય થાય ને એટલે આપણી આત્મા જે છે ને એનો માલિક કોણ છે ને એને પકડવામાં જ રસ છે ને. તો આ ભ્રમ ઉડાડીને તો સીધી જ વાત છે, ચેતન શક્તિ તરફ જશો તો એનો માલિક આપણી અંદર જ બેઠો છે. આપણી ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ. હજી આપણી પાસે અડધી કલાક છે અને આ સેશન તમારો છે. આ જે ચર્ચા થઈ છે સવારથી માંડીને અત્યાર સુધી, એમાં ભલે તમે તમારી નોટ લઈને આવો 1 મિનિટ 2 મિનિટ કે 3 મિનિટ, પણ ચર્ચા આપણે જે ચર્ચા થઈ છે એમાંથી જ કરવાની. એમાં તમારો વિચાર કંઈક અલગ પ્રસ્ફુરિત થયો તો એ તમારે 2 શબ્દો રજૂ કરવાના. અને જો આ માઇક રેડી જ છે અને ચાલે છે, ઓકે? હવે હું કાંઈ નહીં બોલું, ચાલો. અને હું એમ નહીં કહું તમે ઊભા થઈને આવો, તમને અંદરથી પ્રેરણા થવી જોઈએ. હા આજે આપણે આટલી ચર્ચા સાંભળી, મંથન કર્યું, હવે તમારું મંથન પણ બહાર નીકળવું જોઈએ. ચાલો.
હલો. સર્વે સુંદર સાધને મારા અંતઃકરણથી પ્રણામ. હવે જે સાહેબે કીધું એનાથી કંઈક હું વિરુદ્ધ કહીશ. સંભાળો સાથ પહેલે ફેરે નાખ્યા એમ નાખો જે ભાત કર્યું. પેલો ફેરો એટલે કયો ફેરો? તો કે બ્રજ અને રાસ. બ્રજમાં શું કર્યું હતું આપણે? તો કે ઈષ્ટની લીલા. બ્રજમાં કઈ લીલા હતી? ઈષ્ટની. તમામે તમામ ઈષ્ટની લીલા. ઇલ્મ હતું જ નહીં. સદગુરુ દેવચંદ્રજીએ જન્મથી લઈ જ્યાં સુધી ઈષ્ટમાં હતા ત્યાં સુધી કઈ લીલા કરી? ઈષ્ટની. કેવી રીતે? તો કે બ્રજમાં જેમ ગોપીઓને સાસુ સસરા માતા પિતા હતા, દેવચંદ્રજીને પણ સાસુ સસરા લગ્ન કર્યા હતા, માતા પિતા હતા, પણ ક્યાંય એને પોતાના જીવનમાં એને કોઈ પણ જાતનું મહત્વ આપ્યું નથી. ઇલ્મ નહોતું. ઇલ્મ કહે છે કે માતા પિતા તો તમે દેવ સમાન છો, કહે છે ને વેદોમાં. આણે વેદોની બહારની જ વાત કરી. પછી જોવો તો બ્રજની અંદર બધી જ ગોપીઓએ લગ્ન કર્યા હતા. સાસુ સંતાનો હતા, આમને પણ સંતાનો હતા. દેવચંદ્રજી લગ્ન કર્યા, સંતાનો હતા. પણ સંસારને ક્યારે એને પોતાના જીવનમાં અડચણ રૂપે આવવા દીધો નથી. બરાબર? સાહેબે જેમ કીધું ને, માતા પિતાને શું કીધું? અરે મૂર્ખાઓ, કેવા શબ્દો વાપર્યા? મૂર્ખાઓ. શું કામ મૂર્ખાઓ કીધા? તો કે 14 વર્ષ સુધી જે લીલાનું રસપાન કરતા હતા, જે ઈશ્કમાં ડૂબ્યા હતા, ઈશ્કના એવા ડૂબ્યા હતા તે સંસારનું કોઈ પણ ભાન હતું જ નહીં એમને. બરાબર? હવે તમે આપણે વિચાર કરીએ કે બ્રજમાં ઈશ્કમાં જે આપણે હતા તો કોણ લઈ ગયું રાસમાં? રાજી ખુદ. કૃષ્ણ ખુદે બંસરી બજાવી, બંસરી એટલે યાદ કર્યા, બોલાવ્યા અને કર્યા. સતગુરુ દેવચંદ્રજીને ખુદે રાજ્ય આવી કહ્યું કે તમે શ્યામાજી છો, તમે સુંદર સાથને જગાવો. ત્યાં પછી જ એને ઇલ્મ આપ્યું. ત્યાં સુધી ઇલ્મ આપ્યું નથી. એમને ક્યાંય પણ એમની પાસે ઇલ્મ હતું છતાંય સાંભળતા હતા. એના વિરોધીને જ્ઞાન આપવા ગયા જ નથી. ઈશ્કમાં હોય ને ત્યારે ઇલ્મ હોતું જ નથી. ઈશ્કમાં જ્યારે માણસ ડૂબે ત્યારે ઇલ્મ હોતું જ નથી. પરમધામમાં ઈશ્ક છે, ઇલ્મ છે જ નહીં. આ જ સદગુરુ દેવચંદ્રજીની લીલા છે. હવે પ્રાણનાથની લીલાને આપણે સમજીએ. પ્રાણનાથની શું હતું? ઇલ્મ હતું. કઈ રીતે? તો કે એ જ્યારે હબસાની જેલમાં ગયા ત્યારે એને ખબર પડી, વિરોધ થયો, ત્યારે એને એમ થયું, ઓહો, સદગુરુ મને તો રજની લીલામાં ઈશ્કમાં ડુબાડતા હતા. શેમાં? ઈશ્કમાં. અને હું ક્યાં જતો હતો? અવગુણ શોધવા. ક્યાં જતો હતો? અવગુણ. ક્યાં નહીં અવગુણ શોધવા. હું તો ઇલ્મમાં પડ્યો હતો. પણ આ જ્યારે જ્ઞાન થયું તરત સૂર્યાદેવ યોગ માયાનો દેહ ધરીને તરત જ એને ઈશ્કની લીલા શિંગાર યોગ માયાના યાદ આવી ગયો. એટલે કે ઈશ્કમાં ડૂબ્યા. એની જ રીતે જોઈએ સુરતની અંદર ભીમભાઈ અને શ્યામજી ભટ્ટ પાસે વેદોનું જ્ઞાન હતું ને, સંપૂર્ણ વેદોનું જ્ઞાનમાં જ હતા. પણ જેવું પ્રાણ ઉથલા વચનો દ્વારા ઈશ્કનું સમજાવ્યું એટલે કેમાં ડૂબ્યા? એમાં આમાં આપણે વિતકમાં 31ના પ્રકરણમાં લાલદાસ સ્વામીએ લખ્યું છે કે ભીમ કી નજર ખુલી જાય પહોંચી લીલામાં. ક્યાં પહોંચી? લીલામાં. ઇલ્મમાંથી ઈશ્કમાં ગઈ. લીલા એટલે પેલા ફેરાના લવને. પેલા ફેરા યાદ રાખજો. શેમાંથી ગયા? ઇલ્મમાંથી ઈશ્કમાં ગયા. ઇલ્મમાંથી ઈશ્કમાં. પછી સુરતની અંદર
ભાગવતના 40 પ્રશ્નો જે ભાગવતમાં ઇલ્મ હતું પણ ઈસમાં થઈ શકતા નહોતા, એને પણ પોતે મંથન કર્યું તો ઈસમાં ગયા ને ભાગવતના પ્રશ્નો પોતે જ ઉકેલ્યા, પ્રાણનાથી ઉકેલાયા નથી. પછી હજી જોઈએ આપણે આ કબીરના ચિંતામણી, એમની પાસે શું હતું? ઇલ્મ જ હતું ને, પણ દેવ પ્રાણનાથમાં લઈ ગયા. એની જ રીતે ઇલ્મમાં કોણ ડૂબી ગયું? ઔરંગઝેબ. ઇલ્મમાં જ ડૂબ્યા. સમયસર યુદ્ધ હોય, યુદ્ધના મેદાનની અંદર સમય થાય એટલે તકલીફ કરવા લાગતા, તકલીફમાં બેસી જ જતા. પછી મૃત્યુનો પણ ભય હતો નહીં. એવી જ રીતે છત્રસાલ પાસે ઇલ્મ હતું કે મારા ગુરુજી હશે એ મને જગાડશે, એમને પણ ઈશ્કમાં લઈ ગયા. એટલે આપણે એમ સમજવું શું કામ આવું બન્યું? તો કે આપણે ચોપાઈ છે કે 3 લીલા અને ચોથી ઘડતર, એ ચારેયનો ભોગ લેવાનો, એ ચારેયની ભોગ લેવો એટલે અહીં આનંદ કરવાનો છે, એવું મારું મત છે. ચાલો આવો. પ્રાણનાથ પ્યારે આપણે ભેગા થયા છે તો આત્માનો રસ પીએ ભેગા થયા છે. તો રાસ છે ને એ રસ છે, પણ એમ પીવાના પ્રકાર અલગ અલગ હોય. જેમ શેરડીને ખાવ ને એમાંથી રસ પીવો અને ગ્લાસથી શેરડીનો રસ પીવો, પ્રકાર અલગ અલગ હોય. એમાં વાણીમાંથી રસ લેવાનો અને પ્રકાશ છે કઈ રીતે લેવો એ પ્રકાશ છે. ઇલ્મ થકી રસ લ્યો તો એ રસની અંદર તરબોળ થાવ. રાજ્યમાં કેવડી બધી આપણને સગવડ આપી છે. મારે ખાલી કઈ મિનિટ કેવું કાંતિભાઈ કહી દીધું, સમજી લેજો. આ બે પાત્ર જો આપણને ખરેખર કઈ રીતે આવ્યો, દેવચંદ્રજી અને પ્રાણનાથ, મળુ અને દેવાજી, બે જીવત હતા. જીવે કઈ કહ્યું વિશે તો એની ઉપર સુરતા સવાર થઈ. વિચારો તો આપણે સુંદર સાથનો દાવો લઈને બેઠા છે. કેવડો મોટો દાવો! અમે અહીંના નથી, અમે ક્યાંના છે? પરમધામના. પણ આપણે રાસ નો રસ કઈ રીતનો છે એ ક્યાં આપણે લીધો હતો અને અહીંયા શા માટે આવ્યો હતો? જાગરણ યાદ કેવડી મોટી રાજ્ય મહારાજ ઉપમા આપી. અને આપણે ત્યાં જે બળાપો કરતા હતા, અમારો વિશ્વ મોટો. પણ અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી આ જાગણી બ્રહ્માંડની અંદર. તો અહીંયા આપણે બધાની ખબર પડી, વ્રતની ખબર પડી, રાસની ખબર પડી, નૂતનપુરીમાં જે લીલા થઈ ઈ ખબર પડી. પરમધામમાં આપણે શું કરતા હતા ને, પરમધામમાં આપણે કઈ ખબર નથી. રાજ્ય મહારાજ હવારે આપણે અંદર ન પૂરે તે જ આપણને ખબર પડે. એ જેમ કે આપણે કરતા ખબર પડી વાણી થકી. કોના થકી? વાણી થકી આપણને ખબર પડી. વાણી થકી આપણને ખબર પડી. આ વાણી થકી આપણે રસ લેવાનો છે. બધી માયાના આવરણ છે. આ બધી માયાના આવરણ કહેવાય. રાજ્ય મહારાજ આપણે ખેલ જોવા મોકલા છે ને,
ખેલ બહુ અટપટો છે. એટલે હું કહું છું કે આ જાગૃત બ્રહ્માંડ છે ને એમાં આપણે ચારેયનો અનુભવ કરવાનો. કયો કરવો? પરમધામનો કરવાનો, વ્રજનો કરવાનો, રાસનો કરવાનો, નવતનપુરીનો કરવાનો અને અનુભવ કરવાનો. અને એ અનુભવ છે ને પ્રાણનાથજીએ પન્નાની અંદર છેલ્લે 3 વર્ષ કરાવીને કીધું સુંદરનાથને કે તમે પેલા જાગૃત બ્રહ્માંડમાં જ્યારે અહીંયા આવ્યા ને તઈ તમે પેલા કેવા હતા? તારપણ તમારી પાસે નહોતો તઈ તો આપણે કેવા હતા? આપણે નવધાત બહાર નીકળતા હતા. જો નીકળી ગયા પછી તો કોઈ કઈ વિચારવાનું ન હોય, પણ પેલા કેવા હતા ને તારતમ મેળા પછી કેવા છે અને પછી કેવો રસ લેવાનો છે. જો આ ઈ શીખવાનું છે આપણે રાસ થકી. મેં એમને કીધું કે શેરડી તમે ખાઓ, સોતા ઉતારીને ખાઓ, ડાયરેક્ટ રસ પીઓ, એમાં વાણીને ઓળખો ઇલમ થકી, અને ઇલમ થકી જે રસ લ્યો ને એમાં બહુ આનંદ છે. એટલે આ રીતે આપણે આ વાણીને સમજવી પડે. અને આજ જે છે ને એ પ્રકાશ વિશેની શિબિર છે ને, પ્રકાશ વિશેની જ આ શિબિર છે. તો આ પ્રકાશ આપણી અંદર કઈ રીતે આવે એના માટે વાણી થકી બીજું કાંઈ છે નહીં. અત્યારે આપણે તૈયાર થાળી મેળી છે, મહેનત કોને કરી? દેવ આપી અને મરવું કરી ને. હવે સાક્ષાત પરમધામથી આપણે કાટલો પડ્યો તો અમારો મોટો હતો શ્યામાજી ખુદ આવ્યા અહીંયા, રાજી મહારાજ ખુદ આવીને કહે હે કઈ અહીંયા આવ્યો પછી આપણને ખબર પડી. આપણે કાંઈ નથી, જે કાંઈ કરતા કઈ કોણ છે? રાજી મહારાજ છે. તો હજી આપણે શું કરીએ? આપણને ખબર છે આ શ્વાસ લીધા છે, એક શ્વાસો લઈશ પાછો બહાર નીકળશે કે નહીં એ આપણને ખબર છે? એ આપણને ખબર નથી. તોય આપણે મારું મારું કરીએ છીએ. તો ઇલ્મ થકી એ સમજવાનું છે, ઇલ્મ થકી હા નોર્મલ થઈ જવાનું છે. આપણે કાંઈ છે નહીં, જે કાંઈ કરે છે ને એ બધી રાજી મહારાજની લીલા છે. આ ખેલ આપણે જોવા આવ્યા છે ને આપણે ખેલ કરવા માંડ્યા છે. આમાં જ બહાર નીકળવા આપણે આ ખેલ જોવા આવ્યા છે ને આપણે ખેલ કરવા માંડ્યા. ઇલ્મ થકી અહંકાર નામે ઝીરો થઈ જવું જોઈએ. અહંકાર ઝીરો થાય ને તો જ આ રસ પીવા મળે. આ રસ જેવો તેવો નથી, આ રસ જેવો તેવો નથી. આની પેલા ઘણા થઈ ગયા, કોઈના હાથમાં આવ્યો નથી. અને અત્યારે આપણને તૈયાર થાળી છે, તૈયાર થાળી છે, પણ બટકું મોઢામાં નાખવું ને એ નો નાખવી આપવા પર છે. જો અત્યારે હું તો કહું છું આપણે મોતીલાલને જબરજસ્ત તાળીઓથી વધાવો, એકવાર વધાવો તો શું કામ ખબર છે? જો એના થકી આપણને વાણીનો રસ મળ્યો, પાછો બપોરે શરીરને રસ મળશે જ ને? મળે જ નહીં. કોના થકી મળશે? એના અહીંયા ભેગા નહીં આપણે આવ્યા ને તો આપણે કેવડો મોટો રસ મળે છે. આપણે રસ પીવા જાય એવા છે, બે રસ આપણને આપશે કે નહીં? પેલા તો આપણને વાણીનો રસ જબરજસ્ત રસ છે. આ ટોપાઈના ખુલાસા જે થાય છે ને, આ ખુલાસા તમને જ્યાં ત્યાં મળશે નહીં. આ ઈશ્ક વાણી અંદર ઊંડો ઉતરવું અને એમાંથી જે રસ પીવો ને, આ વિતકની અંદર બે પાત્રો તમે ઓળખી લો ને કયા રસ્તે આવ્યા. તો આપણે તો એમાં એકલા કોઈ રસ્તે નથી આવતા, હાલી છે. એને તો કેવડી મહેનત કરી અને પછી આ વાણીનું અવતરણ થયું અને એ આપણને તૈયાર થાળી મળી છે. એ થાળી આપણે સીધા મોઢામાં બટકા લેવાના છે. તો બટકા લેવાની આળસ જો કરીને તો પછી આપણા ત્યાં જીવ ભૂંડો, તો જીવમાં જ કહેવાય ને આપણે જીવ ભૂંડો તો કીધો જ છે. તમે સાહેબનું કીધું બસ આ વાણી ઉપરથી આ શિબિર ઉપરથી આપણે આ જાણવું. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે ક્ષેત્રમાં ઘણી હું નાની છું, હજી સમજી રહી છું. બધું સમજ બહુ પડતી નથી, પણ ક્યાંક ક્યાંક મૂંઝવણો થયા કરે છે. આજે આ વિદ્વજ્જનોની સભા છે. કદાચ મારો પ્રશ્ન ઘણો ક્ષુલ્લક હોઈ શકે, પણ જ્યારે આમંત્રણ મળ્યું છે કે કંઈક પ્રશ્ન હોય તો પૂછો. કદાચ ચોપાઈના સંદર્ભમાં નહીં હોય, પણ રાજજીના સંદર્ભમાં, પરમધામના સંદર્ભમાં ચોક્કસ છે. મને સતત એ પ્રશ્ન
પ્રશ્ન થયા કરે છે કે જ્યારે પરમધામમાંથી આપણે ખેલ જોવા માટે અહીંયા આવ્યા, તો હું એવું માનું છું, મારી સમજ એવી છે કે એ સમયે તો નૂરી સ્વરૂપ હતું અને અત્યારે આપણે તો આ શરીર ધારણ કઈ રીતે કર્યું? એ નૂરીમાંથી જેમ ઉત્ક્રાંતિનો એક સિદ્ધાંત છે એમ ઉત્ક્રાંતિના આધારે આપણે આ શરીર સુધી પહોંચ્યા કે કઈ રીતે પહોંચ્યા? બીજી વસ્તુ કે જ્યારે આપણે પરમધામમાં પરત જવાની કેવના કરીએ છીએ ત્યારે આપણે શરીર સાથે તો જવાના નથી, તો ત્યારે પણ આપણે એ નૂરી સ્વરૂપ સુધીની યાત્રા તો કરવી પડશે. તો એ યાત્રા કઈ રીતે થાય? એક મને હિંટામાંથી સરસ, બહુ જ સરસ મળી, એકદમ આમ સરળ રીતે ને સહજ રીતે સમજાઈ ગયું એવું ઉદાહરણ માનનીય શ્રી અજયભાઈએ આપ્યું કે આંબામાંથી જ્યારે આપણે કેરી અલગ કરીએ છીએ, તોડીએ છીએ, ત્યારે આંબો તો ત્યાંનો ત્યાં જ રહે છે, માત્ર કેરીને. તો આપણે જો આપણું આત્મ સ્વરૂપની વાત કરીએ તો આપણે આ આત્મ સ્વરૂપને આ શરીરમાંથી દૂર કરી અને ક્યાંક કોઈ આપણા મૂળ ગંતવ્ય સ્થાને લઈ જવાનું છે એવું હું સમજુ છું. હું આમાં ક્યાંય પણ ખોટી હોય તો મને આપ સૌ વિદુષીઓ છો, વિદ્વાનો છો, તો મને અહીંયા કરેક્ટ કરજો. અજયભાઈ તો આપણા સૌથી મોટા માર્ગદર્શક છે અત્યારે, તો મને આ જરા સ્પષ્ટતા જો થાય તો કરવાની હતી. આભાર. જો આ બધા અવનવા પ્રશ્નો છે ને એ થવા જોઈએ. એમણે બહુ સરસ પ્રશ્ન કર્યો કે અહીંયા આપણું નૂરી સ્વરૂપ છે અને ઈશ્વરનું શરીર છે ને, અને અહીંયા આપણે ધારણ કર્યું છે સ્થૂળ શરીર, તો ત્યાંથી અહીંની યાત્રા થઈ ને, અને પછી આપણે કહીએ કે અહીંથી પાછું ત્યાંની યાત્રામાં પહોંચવાનું છે. અને ચોપાઈ ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે આયા ગયા એ તો કોઈ નહીં, એ ઇલમ કહે બેશક. આ જ્ઞાન એવું કહે છે કે ત્યાંથી કોઈ આવ્યું નથી ને કોઈ ગયું નથી. તો પછી આ પોસિબલ કઈ રીતે છે? તો પછી આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે કૃષ્ણે દેવચંદ્રજીને દર્શન દીધા, એમ કીધું બધી બ્રહ્માત્માઓ અહીંયા આવી છે અને એમને જગાડી પાછી તમારે લાવવાની છે પરમ ધામ. હવે કઈ રીતે? તો પ્રશ્ન છે, મેં કોણ કહા थे आया કહા મેરો કરતા. જે આપણી અંદર ચેતન છે, જેમણે એમ કીધું ને કે આ ચેતન શક્તિના કોઈ ગંતવ્ય સ્થાને જવી જોઈએ, એ ચેતનનો કોઈ આકાર છે નહીં. તમે વિચાર કરો કે અહીંયા આપણી શરીરની અંદર એક આપણે જે વિદ્યુત પ્રવાહ હોય, પાવર હોય, એનો ખાલી કણ માત્ર, કિરણ માત્ર શક્તિ એવી છે, આવડું મોટું શરીર ચલાવે છે, પણ આમાં ક્યાં છે એ કોઈ ખબર છે? આમાં ક્યાં છે એ કોઈ ખબર છે? હવે આપણું છોડો ને, આ જે ઇલેક્ટ્રિસિટી આવે છે, વિદ્યુત પ્રવાહ, એ આવડો પંખોય ચલાવે, ફ્રીજે ચલાવે, મોટા મશીને ચલાવે. બોલો, ચલાવે છે ને? તો મશીન દેખાય, પંખા દેખાય, કોમ્પ્યુટર દેખાય, પણ એને ચલાવવાનો જે પાવર છે એ દેખાય છે? પાછું વિજ્ઞાન એવું કહે છે કે ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. અને ઇલેક્ટ્રોનો કેવા કે જેનું ન્યુક્લિયસમાં કોઈ સ્થાન નથી, પ્રોટોન ને ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન તો ફરતે ફરે છે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ વિદ્યુત, પાછો વિદ્યુત ભારે ઋણ છે, પોઝિટિવ નથી, નેગેટિવ. હવે એનાથી આ કરંટ છે. હવે વિચાર કરો, કરંટ દેખાતો નથી, કાંઈ નથી કરતો, તો એનાથી આ મોટા મોટા શરીર, આ બધા સાધનો ચાલે છે ને, પણ એનો અનુભવ થાય ને. આ હાઈ ટેન્શન લાઈન જતી હોય અને આપણા મકાન ઉપરથી જતો હોય, બીજો આમ તો એનો જોતો એનો એરિયા કેટલો તમે કદાચ ખેંચી ગયો, એમાં તાકાત કેવી હશે? છે કે નહીં? એને જોયું કાંઈ નથી, એનું વજન ન કરી શકું કારણ કે દેખાતું નથી. પણ હા, હવે પ્રશ્ન એવો છે ને કે એનો જવાબ પાછો વાણીમાં જ છે કે આ ખેલ આપણે જોઈ રહ્યા છીએ. એટલે નૂરી સ્વરૂપ તો ત્યાં બેઠું છે, એને આ સંસાર દેખાડવામાં આવી રહ્યો છે. ગત શિબિરમાં આપણે ચર્ચા થઈ કે જે રીતે આપણે ટોકીઝમાં બેઠા છે, તો આપણે ક્યાં બેઠા છે? બહાર પડદામાં શું છે? દ્રશ્યો.
તો એ દ્રશ્યો સાથે આપણે એકદમ ઓતપ્રોત થઈ ગયા, આપણે એમાં ડૂબી ગયા. કઈ રીતે? આપણે તો ગયા જ નથી દ્રશ્યોમાં. અને ઈ પાત્રો જે છે ને ઈ પાછા ખોટા જ છે. બોલો, છે કે નહીં? એ પાત્રો જેને ભજવી એ તો ઘરે બેઠો છે, એના પાત્રો તો ક્યાં છે? પિક્ચરમાં જ છે. એ પિક્ચર આપણે 10 વર્ષ પછી જોઈ તો આપણું એમાં શું ગયું? આ સમજવા જેવું છે ને. એકચ્યુઅલી આપણે તો એન્ટરટેનમેન્ટ છે, જોવા જ માટે બેઠા, પણ આપણે એમાં ઓતપ્રોત થયા કે નહીં? ઓતપ્રોત થયા તો આપણને અનુભવ થયો કે નહીં? સેમ એ બુરી સ્વરૂપો અહીંયા આવ્યા નથી. અને હા, વાણી થકી આપણે એમ કહીએ કે નૂર છે એ ઈશ્કના સ્વરૂપ છે. હવે નૂર એટલે શું? તો અમે પણ ચર્ચા કરેલી. એ નૂર એટલે એવું છે કે બસ એકબીજાને આનંદ જ આપો. મારા દિલની અંદર એવી જ ઈચ્છા થઈ કે આ કઈ રીતે આનંદિત થાય. નૂર નૂર ને નૂર, એમાં ક્યાંય આગળ આપણે કદાચ બપોર પછી ચર્ચામાં આવે છે, ત્યાં વિરહ નથી ને અદેખાય નથી. એ નૂર છે કે બીજી વ્યક્તિનો કઈ રીતે આનંદિત કરવું. એવું પોસિબલ ક્યારે છે? જો એ બધા એક જ સરખા હોય, જરાય પણ વધઘટ હોય નહીં. એ નૂર છે. હા, હજી પણ મને એવું લાગે છે કે આ પ્રશ્નનો જવાબ તો આપણે બેસશું ને ત્યારે આમાં ઊંડા મંથન કરે ને ત્યારે આ પ્રશ્ન કે આ જવાબ એ કોઈ 5 મિનિટનો નથી. પણ એક વસ્તુ છે કે એ નૂરી સ્વરૂપ અહીંયા આવ્યું નથી, પણ એને પડદામાં જે ખેલ દેખાડવામાં આવી રહ્યો છે એ જોઈ એ ત્યાં અનુભવ કરી રહ્યા છે. પણ સેમ વસ્તુ છે કે આત્મા જે છે એને આત્મજ્ઞાન થઈ જાય, પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ થઈ જાય, એટલે કોઈ ઝાંખી નથી થતી, પણ અનુભવ થાય કે હા, મારી અંદર કાંઈક એવો પાવર છે. અને એને કદાચ એને પકડું તો મને એવો આનંદ મળે જે વધતો જ જાય, ઘટે નહીં. તો એ તરફ મારે પ્રયાણ કરવું જોઈએ. એટલું છે. અને પ્રશ્ન એમનો જે છે ને એ હજી બહુ ઊંડાણમાં એની ઉપર આપણે બધાએ મંથન કરવું જોઈએ કે એ શરીર અલગ છે અને આ સ્થૂળ શરીર પણ આવ્યું, અને આ સ્થૂળ શરીર પણ અલગ છે, અને એના દ્વારા એ શરીર આપણે જોવાનું છે. એવું શાંતિભાઈ તમને મારું માનવું એવું છે કે સવારે જ વાત થઈ હતી કે આ મનનો ખેલ છે. કોનો ખેલ છે? મનનો. હવે હું હમણાં અહીંયા બેઠો હતો અને અમેરિકા જઈએ. ક્યાં ગયો? અમેરિકા. કઈ રીતે ગયો? મનથી. ખરેખર મન જાય ખરું? મન શરીર છે નહીં ને? તો સાહેબે કીધું શાંતિથી આપણે સમજવું, મનથી જવાય હોય 100%ની વાત. આપણા વેદોમાં લખ્યું છે કે તમારા મનની વાતો સામેનો યોગી કહી શકે છે. યોગી તમારા મનને વાંચી શકે છે. તો આ કઈ રીતે વાંચી શકશે એનું ડિટેલ સમજવું હોય તો વાત જમીને આ પછી આપણે ચર્ચા કરશું. 100% નિરાકરણ થશે. बोले श्री प्राणनाथ प्यारे की प्यारे सुंदर साथ जी प्रकाश ગ્રંથની અંતર્ગત અનેક પ્રકારે મહામતી પ્રાણનાથજી મહારાજે રાસનો પણ પ્રકાશ પાડ્યો છે અને જીવને પણ પ્રકાશ આપ્યો છે. એક સોપાઈ છે પ્રગટવાણીની, હમ દો પર આજ્ઞા ભય તબ જાના ગોકુળ. તો પરમધામમાંથી નાથજી મહારાજે જ્યારે અક્ષર બ્રહ્મને આજ્ઞા કરી અને અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડની રચના કરી. મન કોઈ તત્વ નથી, મન કોઈ પદાર્થ નથી. અનંત વિચારોનો સમૂહ એ મન છે. જે આપણે વિચાર કરીએ કે ભાઈ હું દુઃખી છું તો દુઃખનો વિચાર આવી ગયો, સુખી છું સુખનો વિચાર આવી ગયો. તો મન દ્વારા એ કલ્પિત પ્રકૃતિ છે, અને પ્રકૃતિની અંતર્ગત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
અહંકારના અમલમાં આ વિચારો ઉત્પન્ન થાય છે. અને પરમધામથી દિવ્યધામથી આપણે અહીંયા સુરતા સ્વરૂપે આવ્યા છે. તો સુરતા જેમ વાત કરી કે આપણે પથારીમાં સુરતા છીએ અને આપણું મન અને બુદ્ધિ એક નવું તન ધારણ કરી રહી છે અને ત્યાં એ સુખ દુઃખનો અનુભવ કરે છે, જેને કહેવાય છે સૂક્ષ્મ શરીર. અને બેઠા છીએ આપણે 24 તત્વોમાં, એ સ્થૂળ દેહ કહેવામાં આવે છે. અજ્ઞાન, અવિદ્યા અને વાસના, જેને કહેવામાં આવે છે કારણ શરીર. તો અજ્ઞાનતાએ કરીને વારંવાર વિચારોનો સમૂહ ઉત્પન્ન થયા કરે. આ ભૌતિકતાનો અને ભૌતિકતાનો અનુભવ પૂર્ણ થાય અને જ્યારે સ્વ સ્વરૂપનો આનંદ થાય એને નૂરિતનમાં જાગૃતિ કહેવામાં આવે છે. તો આવી રીતે અમે શાસ્ત્રોમાંથી જાણ્યું છે અને મહાપુરુષો પાસેથી કંઈ થોડું ઘણું મેળવ્યું છે. તો મહામતી પ્રાણનાથજી મહારાજ એ જ વાત પ્રકાશ કિતાબમાં ભૂંડા જીવ જાગજે રે કાંઈ ધણી તાર શરણે વસાય. કે ધણીના શરણમાં એવો છો તો જીવ છે એ અજ્ઞાનતા છે, આત્મા છે એ સાક્ષાત પરમાત્માના અંશ સ્વરૂપ છે. તો એ નૂરી સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપે શરીરમાં રહે છે. અને પ્રકાશ આત્માના પ્રકાશથી શરીર પ્રકાશિત છે, શરીરના પ્રકાશથી એક એક અંગ પ્રકાશિત છે. અને જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, સ્થૂળ યા જગત ચલાયમાન યા તો સ્થિર, એ બધા અનુભવ એ ફક્ત એક અનુભવ કરનારો આત્મા છે. તો નૂરીતન પરમધામમાં છે. આ સંસારમાં આપણા આ પંચ ભૌતિક તન છે. એ પ્રકૃતિના ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિ પરે કોણ, પ્રકૃતિમાં વસે કોણ, એક સુંદર મજાનું પ્રકરણ છે આખું કીર્તનકુંજની અંદર, કે જેમાં પ્રકૃતિમાં કોણ વસે છે કે જે અજ્ઞાને કરીને પોતાના મોહના બંધનમાં પીડા છે. તો મોહ એ પણ આ સંસારના વિટમણાઓ અને એ જીવને ઉપરથી સાક્ષાત રાજી મહારાજે ખેલ બતાવવા માટે સુરતા સુભાયા મોકલ્યા. આવીને આ સંસારમાં આપણે ભૂલા પડ્યા છે. તો પરમધામથી તો ખરેખર કોઈ આવ્યું કે ગયું નથી, બેઠા ધણીના શરણોમાં પણ સુરતા દિયો ફિરાય. જમણા વાત કરી આપણને કાંતિભાઈ કે ભાઈ હું અહીં બેઠો બેઠો વિદેશી, તો ફક્ત સુરતા ફરીને આપણે ફર્યા નથી. તો પરમધામમાં એ નૂરીતન છે અને નૂરીતન દ્વારા આ સંસારના ભૌતિક તન આપણે ધારણ કરીએ છીએ. એટલે સુરતાને જગાવવા માટે આ સંસારમાં બ્રહ્મવાણી છે, શરીર એક માધ્યમ છે. શરીર ત્યાં પહોંચતું નથી, એમ મન પણ ત્યાં પહોંચતું નથી. એટલે મહામતી પ્રાણનાથજી મહારાજે મનના વિશે પણ એક પ્રકરણ કિરણતન ગ્રંથમાં આપ્યું છે કે મન હી લીલા, મન હી પીલા, મન હી શ્યામ સુપેદ. કે જેવા તમારા વિચાર શ્રેણી છે અને વિચાર શ્રેણી એ જ આપણું અમલનું કારણ બને છે. પણ વિચાર શ્રેણી ભૌતિકતાની છે કે આધ્યાત્મિકતાની છે? જો આધ્યાત્મિકતાની છે તો એ વિચાર શ્રેણીનો સમૂહ આપણા આત્માને જાગૃત કરવા માટે એ આપણને સાથ સહકાર ઉપર બનશે અને સ્વ સ્વરૂપનો અનુભવ થશે. એને કહેવામાં આવે આત્મ સાક્ષાત્કાર. તો મહામતી પ્રાણનાથજી ઇતિ બેઠે ઘર જાગે ધામ. તો એ શેના માધ્યમથી? કે આ વાણીના માધ્યમથી આ બ્રહ્માંડમાં તારતમ્યનો એવો પ્રકાશ થયો છે કે એ પ્રકાશ બધા અંધકારને દૂર કરીને હવે કોઈથી ઢાંક્યો રહેવાનો નથી. હમણાં અમને સાહેબે વાત કરી હતી કે વ્રજ લીલા અને રાસ લીલા, આ વ્રજ રાસ બંને અખંડ અને વ્રજ રાસનો જે પ્રકાશ એનો જે ફળ છે ને એ ઇન્દ્રાવતી ખુદ કહી છે કે ફળયા તે રાસ અને પ્રકાશ. તો રાસ અને પ્રકાશમાં ખિલવતની વાતો પણ આપણને સાહેબે પહેલા બતાવી હતી કે સદગુરુ મહારાજે ખિલવત ગ્રંથનું અવતરણ તો તાતમ સાગરમાં જોઈએ તો 1740 પછી બતાવે છે, 1748 સુધી દિવ્યધામના પરમધામમાંથી સુંદરભાઈ સખીને રાજ્યમાં તમે જાઓ, આવેશ લઈને જાઓ, પરમાત્માને જગાવીને લાવો. તો એ વાત સદગુરુ મહારાજ નવતમપુરે બેઠા બેઠા બ્રહ્મ આત્માઓને બતાવતા હતા. ત્યારે તારતમ અવતરણ થયું હતું. તો એ તારતમનો તારતમ 1758 ચોપાય છે. તો નૂરીતન આપણું પરમધામમાં છે. આ સંસારમાં આપણને તન મળ્યું છે એ પંચભૌતિક સ્થૂળ દેહ કહેવાય છે. એટલે સ્થૂળ દેહ આપણું જ્યારે 3 અવસ્થામાં છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્યા. તુર્યા અવસ્થા એ આપણા બ્રહ્મ સ્વરૂપના વિચાર શ્રેણીમાં ઓતપ્રોત રહેનારને તુર્યા અવસ્થા કહેવામાં આવે છે. કે અહનિશ ખેલે તું પિયા શંકર.
કે પ્રાણ પ્રીતમ સાથે અહનિશ કહેતા હોય એ કથી તન સાગરમાં હે. સાગર આ ભાવ સાગરમાં જોવામાં તન આવે છે, પણ એનું અંદરનું જે કંઈ છે એ સર્વે સર્વા બ્રહ્મા ભ્રમણ કરેલું છે. તો જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને તુરીય અવસ્થા, તો ચારે અવસ્થાને દેહ તો લાગુ પડે છે. સુષુપ્ત અવસ્થા છે એ આપણે સૂતા છે, નથી આપણને જાગતાનો ખ્યાલ, નથી આપણને હુતાનો ખ્યાલ. અને સ્વપ્ન અવસ્થા છે એ સૂતા છે પથારીમાં, છતાં અનેક તન ધારણ કરી લે છે, અને અનેક તન ધારણ કરી એ પછી ફરી પાછા નાશ પામે છે. એમાં જે સુખ દુઃખ વેચાય હોય એ આપણે જાગતા અનુભવ કરીએ છીએ. સપનામાં કાંઈ પણ લાગી ગયું હોય, તલવારનો ઘા કોઈ કરી દીધો હોય, કોઈ સર્પણ દસ કરી ગયો હોય, અથવા કોઈ પાછો જોડ્યા હોય, તો એ દુઃખ આપણા શીતમાં રહી જાય છે. અને શીત છે જેના દ્વારા આત્માને અનુભવ કરાવે છે. એટલે એ દુઃખમાંથી અંતસ્કરણની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ પ્રકૃતિની બનેલી છે. અને એટલે મહામતી કહે છે કે પ્રકૃતિ ફલ હોવી સબ તત્વ ગુણ નિર્ગુણ, દ્વૈત ઉડે કશું ના રહે નિરાકાર નિરંજન શુન. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. પ્રણામ. આમ જો તો બહુ જ ગહન વિષય છે, બધા એકદમ ગંભીર થઈ ગયા છે. ગંભીર કે અજ્ઞાનતા, અજ્ઞાનતામાં પ્રકાશ કરવાનો છે. પ્રકાશ ઉપર જ ત્યારે આપણે પ્રકાશ પાડી રહ્યા છીએ. આ જ પ્રકાશ છે ચેતના, ધુરી તન. આ અક્ષર બ્રહ્મનું માત્ર સ્વપ્ન છે, અને સ્વપ્નમાં બનાવેલી તમામ દુનિયા ખોટી હોય છે. આ ખોટું છે એટલે આપણે ગહેરી ચિંતામાં આવી ગયા કે આ બધું ક્યાં આપણે ફસાણા, પણ સ્વપ્નમાં ફસાણા છીએ. હકીકત તો અક્ષર ભગવાનનું આ સ્વપ્ન જ છે એટલો જો ખ્યાલ હોય, મતલબ વિરાટ જો સમજવામાં આવે થોડું ઘણું, તો મોટા ભાગના પ્રશ્નો આપણા અહીંયા સોલ્વ થાય. અને વિરાટ જેમ જેમ સમજતા જઈશું તેમ એમ વાણી સરળ બનતી જશે. એટલે વિરાટનું આપણું સ્ટેજ કયા સ્ટેજે ક્યાં ક્યાં આપણે અપ થઈ શકીએ એમ છે કે ડાઉન થઈ શકીએ એમ છે, એ વિરાટથી જ ખબર પડશે ક્યાં આપણું લેવલ છે. અને આ દુનિયાની દ્રષ્ટિએ આપણે એમ માનતા હોય કે હું એમ માનતો હોય કે હું ખૂબ ભણેલો છું, કારણ કે મારા ગામમાં કોઈ મેટ્રિક પાસ હતું જ નહીં. મારા ગામની અંદર કોઈ મેટ્રિક થયેલું જ નહોતું, અને હું મેટ્રિક થયો ત્યારે એમ લાગ્યું કે હું ખૂબ ભણેલો છું. મારા જેટલું કોઈ ભણેલું છે જ નહીં. પણ જ્યારે હું અમદાવાદમાં આવ્યો ત્યારે ગ્રેજ્યુએટ માણસોનો સંપર્ક થયો, ત્યારે મેં કહું આ તો કોલેજ કરેલા આપણા કરતાં ઘણા વધારે છે. થોડાક આગળ વધ્યા પછી એમ થયું કોઈ પીએચડી અથવા તો કોઈ ઊંચી લેવલના માણસો સાથે સંપર્ક થયો, ત્યારે એમ થયું કે આ ગ્રેજ્યુએટ તો કાંઈ નથી, તો હું તો એની દ્રષ્ટિએ કાંઈ જ નહીં. તો આ લોકો કેટલું વધેલા એમ જે સ્ટેજ છે બધા જ્ઞાનના, ઇલમના. ઇલમ અને ઈશ્કની જ વાત છે. ઈશ્ક એટલે પરમાત્માનું બીજું સ્વરૂપ, એનું નામ જ છે. પ્રેમ એ જ પરમાત્મા. નંદ ઘેર આનંદ ભયો. આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ ઈશ્કનું સ્વરૂપ છે. એટલે ઈશ્કને ઓળખવા માટે કોઈ બી વસ્તુ આજે મને ઓળખવું હોય તો મારું નામ, સરનામું, ભણતર, ધંધો બધું જાણો તમે ઓળખી શકો ને. એ જાણવું એ ઇલમ છે. મારા વિશે જાણવું એ જ્ઞાન છે. અને જ્ઞાનથી સંપૂર્ણ ઓળખ્યા પછી તમે મને સાથે એકદમ આદાન પ્રદાન થઈ જશો, એકમેક થઈ જશો. એટલે ઇલમ જે છે એ ઈષ્ટને મેળવવા માટેનું સાધન છે. સાધન ખાલી ઇલમ નથી, ઈષ્ટ નથી. ઈષ્ટ સુધી પહોંચવા માટે એના માધ્યમથી ઓળખશો તો જ એના પ્રત્યે પ્રેમ થશે. આજે આપણે એકબીજાને ઓળખ સુંદર સાથ છે તો પ્રેમ છે, પણ સુંદર સાથ નથી. રોડ ઉપર કેટલા જતા વળતા હોય આપણે નથી બોલાવતા, પણ સુંદર સાથ એટલું જાણીએ. અથવા તો આપણે કંઈક પ્રવાસ કરતા હોય અને એમ કે પ્રણામ, તો આપણે નજર પાછળ કોણ પ્રણામ બોલ્યું, કેમ કે આપણો કોક એની અંદર નિસ્બત છે, કોઈક સંબંધ છે, આપણો કોઈક ઓળખીતો છે, ઓળખવાનો પ્રયત્ન કરીશું. એ જે ઇલમ છે, ઇલમ મેળવવો છે. ઇલમ જ્યારે આપણી પાસે આવશે તો ઈશ્ક, હું માનું છું ઝડપથી આવશે. ઇલમ ગોપીઓ પણ નહોતો, પણ એનામાં માત્ર ઈશ્ક હતો. પણ ઈશ્ક કેવો હતો?
એકદમ નિર્મળ, કોઈ જાતનો સ્વાર્થ વગરનો, કાંઈ સ્વાર્થ નહોતો. પણ મારા ધણી છે એવું પૂર્વના સંબંધે અંદર એવું એક ફિલિંગ આવતું હતું અને એથી આકર્ષણ થયું. અને એ જ્યારે પ્રથમ દ્રષ્ટિ પડી તો કૃષ્ણએ તો ગોપીઓને ઓળખી જ લીધા. ગોપીઓ છેક સુધી ના ઓળખી શકી, પણ કૃષ્ણ તો આરામથી ઓળખી શકાતા. એટલે આ જે વાત છે અત્યારે મેડમનો પ્રશ્ન સામાન્ય પ્રશ્ન નથી, ભલભલાના મૂંઝવણો મૂકે, બધા મૂંઝવણો મૂકાઈ જાય. એટલે લાંબો ટાઈમ માગી લે છે, આખો દિવસે કદાચ ઓછો પડે, પણ વિરાટ સમજાય તો માનું છું કે થોડુંક સરળતાથી સમજી શકાશે કે કશું આવ્યું નથી. કાંતિકાકાએ બહુ સરસ વાત કરી, હું અમેરિકા જઈને આવી ગયો. એ જ રીતે આપણે ત્યાંથી આવ્યા છીએ. એ કોનું સ્વપ્ન છે? જેમ અત્યારે કાંતિકાકાનું સ્વપ્ન હતું એમ અક્ષર ભગવાનનું સ્વપ્ન છે. તમારા સર મોકલે પાછા લીધા, સ્વપ્નમાં જ આવ્યા છે, સ્વપ્નમાં જવાનું છે. આ જ નૂર છે. બાકી વિશેષ કંઈ બહુ જાણતો નથી, પણ થોડોક અનુભવ થયો છે કે આપણે રજૂ કર્યો છે. કદાચ ખોટું પણ હોય તો અજય સુધારશે. ચાલો હવે 3 વાગે પાછા મળશું ને. હા, પ્રણામ ચાલો. એ તો બસ આમ જ